પાલનપુર કલેક્ટર કચેરી ખાતે દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું। દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી સમાજના લોકો આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા। તેમણે વન વિભાગ સામે આક્ષેપો કરીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્ર આપવા આવેલા આદિવાસી સમાજના લોકોએ જણાવ્યું હતું કે વન અધિકાર 2006 હેઠળ આપવામાં આવેલી સનદો હજી સુધી મળી નથી, તેમજ વન અધિકાર કાયદા હેઠળ આદિવાસી સમાજની રોટી પ્રથા અને ગ્રામ્ય સભામાં કોઈ જ પ્રકારની સહમતિ મેળવ્યા વિના વન વિભાગ પોતાની રીતે જ કામો કરે છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ। સાથે જ એનકેન પ્રકારે વન વિભાગ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના પણ આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। શું રજૂઆત કરવા આવ્યા હતા? આજે અમે કલેક્ટર સાહેબને આવી રજૂઆત કરવા આવ્યા છે કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ અમારા આદિવાસીઓ પર જેમ અંગ્રેજો જેમ એમનું શાસન લઈને જબરજસ્તી એમને દાખલગીરી કરીને એમના વિસ્તારની અંદર જે દાખલગીરી કરે એમનું કામ અટકાવે છે અને જે જંગલનું કામ હોય એ આ પોલીસ ડિપાર્ટમેન્ટને બોલાવીને એ ચાલુ કરાવે છે। અમે સરકારને હવે સરકાર અમારી જ છે, અમે નહીં કહેતા બીજી છે, પણ અમે કલેક્ટર સાહેબને કહ્યું કે આના પર તો કોઈ 2 પગલાં લે, બરાબર ને। હવે અમે આદિવાસી વિસ્તારની અંદર જો અત્યારે તમને એવી વાત કરું છું કે રોડ રસ્તા નથી થતા, એનું મેઇન કારણ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ। અત્યારે જંગલનો વિકાસ નહીં થતો એનું મેઇન કારણ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, કેમ કે રોડ રસ્તા વગર તો ઝાડી એ ખાડામાં નાખે છે, બરાબર ને। સરકારે પાસેથી 1 કરોડોની સંપત્તિ ઊભી કરે છે, એ સંપત્તિ ક્યાં કરે છે? કાગજો ઉપર, એ ગ્રાઉન્ડમાં નથી જતી। હવે અમે સરકાર કલેક્ટર સાહેબને આવું અમે એક નિવેદન આપીએ છીએ કે જો અમારા આદિવાસી વિસ્તારની અંદર જો અમારે ગામ સભા બનાવેલી છે, પરંપરા પડખોથી દાદાથી ગામ સભા ચાલે છે, એ ગામ સભાને એ લોકોને બધાને વિશ્વાસમાં લઈ પછી કામ ચાલુ કરે। હવે વન વિભાગ અમારા ગામમાં વગર પૂછે આવું કામ ના કરે, એ અમારે આખા ગામ લોકોની તરફથી મારી એક મહેરબાની છે, એને હાથ જોડીને વિનંતી પણ છે। ઓકે। મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યા બાદ જો આગામી દિવસોમાં આ વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। જોકે સમાજના આગેવાને આક્ષેપો કરતા કહ્યું કે ફરી બિરસા મુંડાની જેમ તીર કામઠા લઈ અમારે પોતાને કાયદો હાથમાં લેવા મજબૂર ન થવું પડે, તે માટે સરકારે વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ થાય તે દિશામાં પ્રયાસ કરવા જોઈએ, નહીંતર અમે લોકો આગામી દિવસોમાં અમારા હક માટે કાયદો હાથમાં લેતા પણ ખચકાઈશું નહીં, તે પ્રકારની તેમને ચીમકી પણ ઉચ્ચારી છે। આજે અમારી રજૂઆત એવી હશે કે 1950થી જે અમારા ભારતના બંધારણની અંદર ભાગ 5 5મી અનુસૂચિ હોય કે 73AA હોય, પેશા કાનૂન હોય, વન અધિકાર 2006 હોય, વન અધિકાર 2006ની હેઠળ ખાસ અમારી માગણી એવી હતી કે અમારા આદિવાસી વિસ્તારની અંદર જલ જંગલ જમીનના ને લઈને અમે જે અમારા હક છે એ ફોરેસ્ટ ખાતું અમને વારંવાર હરણગતિ કરે છે, એને લઈને અમે નામદાર કલેક્ટરશ્રીને છેલ્લું આવેદનપત્ર આપીને માગણી કરી છે કે અમારો કાયદો તમારા હાથમાં છે, અમને કાયદો હાથમાં લેવાની મજબૂર નહીં કરતા અને અમને તમારા જોડે કાયદો છે તો જેના પર જે લોકો અમારું ખોટું કરે છે એના પર ઘડતું પગલાં ભરો, અને જો પગલાં ભરવામાં ના આવે તો અમારો હક અમને પાછો ના આપવામાં આવે તો અમારે ન છૂટકે આગળનું ઉગ્ર આંદોલન કરવું પડશે, અમારે કાયદો હાથમાં લેવો પડશે। અમારે ફરીથી જે અંગ્રેજો સમયે અમે તીર કામઠા હાથમાં લીધા હતા, અમારા બિરસા મુંડે તીર કામઠા હાથમાં લીધા હતા, એક તીર કામઠા અમારે ફરીથી અમારા સમાજને લેવા ન પડે એના માટે અમે અમારી માગણી લઈને આવ્યા હતા। એ માગણી તાત્કાલિક ધોરણે અમે પૂરી કરવામાં આવે ને હવે પછી ફોરેસ્ટ વચ્ચે ના આવે, અને જો વચ્ચે આવી ગયું તો આ છેલ્લી માગણી છે। અમે કોઈ જગ્યાએ કઈ કચેરીમાં આવી આવેદનપત્ર નહીં આપવાના, કોઈને જાણ પણ નથી કરવાના, જાણ કરવાની થઈ ગઈ, બસ એ જ માગણી લઈને અમે આવ્યા છે। અમારા વિસ્તારમાં અમારા આદિવાસીની કોઈ જાતના બેદખલ કરવાનું બંધ કરે। અચ્છા, તમારી માંગ શું છે? અમારી માગણી કે અમારા જે બંધારણમાં આપેલા હક અધિકાર, જે શિક્ષણનો હોય, રોજગારનો હોય, રોડ રસ્તાનો હોય, સુખાકારીનો હોય, કે અમારા જે સ્વશાસનનું જે રૂઢિ પરંપરાના જે કાયદા છે એ અમને મળે, એનું શાસન અમે જાતે કરીએ। ઓકે, શું નામ? મારું નામ રાજેશભાઈ રામાભાઈ।